શક્તિએ કીધું કે તારો કાળ નિશ્ચિત જગ્યા ઉપર પહોંચી ગયો છે. કંસે દેવકીની પાસે આવી ખૂબ માફી માગી. હે બેન, માફ કરી દે, મેં તારા 6 બાળકોને માર્યા. પણ જીવ પોતાના કર્મ લઈને આવે છે અને પોતાના કર્મના ફળ ભોગવે છે. હું કોઈને આમાં દોષ દેતો નથી, પણ મારી બેન છો, મને માફ કરી દે. ભગવાન વેદવ્યાસ લખે છે ક્યારેક શબ્દો કંસના મુખમાંથી નીકળતા હતા, કેવા લાગતા હતા કે પાણી વિનાની મરુભૂમિ ઉપર એકાદો ગુલાબનો છોડ ઉગ્યો હોય ને એવા લાગતા હતા. મરુભૂમિમાં લીલું ન હોય, મરુભૂમિમાં ફૂલ ન હોય, અને એમાં એકાદો ભૂલથી ગુલાબનો છોડો ઉગી જાય અને ગુલાબનો ફૂલ આવી જાય, જેવું દ્રશ્ય સર્જાય ને એવા કંસના મોઢામાં હારા શબ્દો એવા લાગતા હતા. પોતાના જે સાથી મિત્રો હતા બધાને બોલાવીને કીધું, આજ રાત્રિના સમયે જ્યાં જે બાળકો જન્મ્યા હોય તેને મારી નાખો. આજ રાત્રિએ જે સ્થળે જ્યાં જેટલા બાળકો જન્મ્યા હોય તેને મારી નાખો. બ્રજમાં જાઓ, ગોકુળમાં જાઓ, જમનાને કાંઠે કાંઠે જ્યાં વસ્તી હોય ત્યાં જાઓ. દયાહીન દૈત્યો કંસનો હુકમ માની કાર્ય કરવા પ્રેરિત થયા છે. ત્યારે પૂતના નામની રાક્ષસી કે છે કે ગોકુળની અંદર જેટલા બાળકો જન્મા હોય, આજ એકના નહીં પણ છેલ્લા 8 દીમાં જેટલા જન્મા હોય ને એ બધાને હું મારી નાખીશ. સુંદર સ્વરૂપ ધારણ કરી અને ગોકુળમાં આવી છે. એવું સ્વરૂપ લીધું છે કે જે માણસ જોવે ને એ આભું બની જાય, એને કોઈ રોકી શકતું નથી. એના આભામાં એવા આવી જાય ને એ કે જ્યાં જાય ત્યાં કોઈ રોકી ન હોગે, કોઈના બાળકને તેડી લે રોકી ન હોગે, એવા એના તેજમાં આવી જાય. અને આમે ખોટું હોય ને વધારે ચમકે, હાચા હોના કરતાં બગહરાનું વધારે ચમકે. હા, ખોટું હોય ને ધેજાયું બહુ હોય. હા, એ ખોટું એ પરખાઈ જાય. બહુ ધેજારું થાય ને માનવાનું કામ આ ખોટું છે. ગોકુળની અંદર હાહાકાર મચી ગયો છે. પટોપટ બાળકો મરવા લઈ ગયા છે. ફરતી રાજા નંદના ઘેર આવી છે. આજ એવો નંદ ઉત્સવ છે કે કોણ આવે છે કોણ જાય છે કોઈને ખબર પડતી નથી. અજાણીબાઈ આવીને વહી જાય છે ખબર નથી. એટલી ભીડ નંદરાજાની ઘેરે છે. પારણા ઢારા ડગલા ઉપાડ્યા છે. સુતા સુતા પરમાત્મા વિચાર કરે છે. દ્વારકાધીશ શ્યામ સુંદર ભગવાન વિચાર કરે છે કે માસીબા આવી રહ્યા છે, ગતિ તો દેવી છે, એના આત્માને ગતિ આપવી છે, એનું સ્વરૂપ મારામાં સમાવવું છે. પણ એવું તો આ સ્ત્રીનું શું પુણ્ય હશે કે મારે એને ગતિ દેવી પડે? ક્યાં જન્મનું પુણ્ય હશે? કારણ કે પૂર્વજન્મના પુણ્ય વિના સદગુરુની પ્રાપ્તિ નથી થતી, સત્સંગની પ્રાપ્તિ નથી થતી, તો પરમાત્માની પ્રાપ્તિ તો ક્યાંથી થાય? પૂર્વજન્મના પુણ્ય વિના સારી ખેતીની પ્રાપ્તિ નથી થતી, સારા ધંધાની પ્રાપ્તિ નથી થતી, તો ઈશ્વરની પ્રાપ્તિ તો ક્યાંથી થાય? પરમાત્મા વિચારે આનો કયો પુણ્ય હશે? આ મારવા આવી છે છતાં મારાને ગતિ આપવાનો મને વિચાર આવે છે. મારા હૃદયમાં એ ભાવના થાય છે કે આને મારે ગતિ દેવાની છે. એમ કરી અને ભગવાન કૃષ્ણે આંખો વીંચી છે. પારણાની અંદર દ્રશ્ય દેખાણું. નર્મદાજીનો કાંઠો, ભૃગુકચ્છ નામની નગરી, જેને હાલ ભરૂચ કહીએ, એ ભૃગુકચ્છ હાલનું ભરૂચ, એ નગરી ઉપર વિશાળ યજ્ઞ, 99 યજ્ઞ તો જેના પૂર્ણ થઈ ચૂક્યા હતા,
એવા પ્રહલાદજીનો પોત્રો યજ્ઞ કરી ગયો છે. રાજા બલિ યજ્ઞ કરી ગયા. 100મો યજ્ઞ છે આ. આ યજ્ઞની અંદર કશ્યપ ઋષિના પુત્ર પટુક ભગવાન વામન બાળ સ્વરૂપ લઈ 5 વર્ષના બાળકો એવું સ્વરૂપ લઈ હાથમાં છત્રી, ઉપપીત, કમંડળ, ધોતી ધારણ કરી છે, યજ્ઞની અંદર પધાર્યા છે. ધીમા 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 યજ્ઞમાં હાલ્યા જાય છે. એ વખતે બલિરાજાના દીકરાના વહુ પુત્રવધુ ઝરૂખે ઊભા છે. આ બાળકને જોઈ એના મનમાં એવો ભાવ જાગે છે કે આહા હા હા, પરમાત્માએ મને આવો રૂપાળો દીકરો દીધો હોય તો હું આને પૈપાન કરાવું, પૈપાન કરાવી અને તૃપ્તિ લઉં, એવો ભાવ જાગ્યો છે. ભગવાન વામને આવી અને બલિરાજાના બાપ દાદાની કીર્તિ ગાય છે. હે રાજા બલિ, તારા વંશની શું વાત કરું? તારા વંશમાં હિરણાક્ષ જેવા થયા, જેને મારવા માટે થઈને ભગવાન વારાહને આવવું પડ્યું. તારા વંશમાં હિરણ્યકશિપુ જેવા થયા, જેને મારવા માટે થઈ અને ભગવાન નરસિંહને આવવું પડ્યું. તારા કુળની માલિકો પ્રહલાદ જેવા ભક્ત થયા, જેને બચાવવા માટે થઈ અને ભગવાને અનેક વખત આવવું પડ્યું. ભગત બાપુ લખે, કવિ કાગ બાપુ, કે નાગ નિર્વીક થયા એને જડે નો સંઘારિયા, ઈશ્વરનું નામ કોઈ લેવાનું નહીં, ઈશ્વરને કોઈ માનવાનું નહીં. ભગવાન જેવી કોઈ શક્તિ નથી. તમને રાજા નભાડે, રાજા ખવડાવે, રાજા પીવડાવે, રાજા રક્ષણ કરે. માટે તમારો ઈશ્વર હોય તો રાજા હશે, રાજા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. આવું જ્યારે પ્રસારિત કરવામાં આવ્યું ત્યારે પ્રહલાદ સતત નારાયણનું નામ જપે. ચંડામર્ક નામના એના ગુરુદેવ ખીજાય કે ભાઈ તારો બાપ ખીજા હે અમને, આ બધું રાજા જ કરે. છતાં પ્રહલાદ જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે વિદ્યાર્થીઓને ભેરા કરી હાથેથી તાલી પડાવી અને વિદ્યાર્થીઓને પ્રભુનું ભજન કરાવે કે હરિ હે રાજા બલિ, તારા કુળમાં આવા ભક્ત પ્રહલાદ જેવા થયા, તારા પિતા વિરોચન બહુ ઉત્તમ રાજા થયા અને એનાથી પણ તું ચડી જા. એવો 99 તે સુંદર મજાના યજ્ઞ કર્યા. તારી કીર્તિ સાંભળી અને તારા યજ્ઞમાં આવ્યો છું. રાજા બલિએ કીધું છે, હે ભૂદેવ, હે બટુક, આપની ઉંમર બહુ નાની છે પણ આપનું જ્ઞાન બહુ ઊંચું છે, બહુ ઊંચું છે. બધા શાસ્ત્રોક્ત વેદોક્ત આપના શબ્દો છે. બોલ વિનાનું આપ સુંદર રીતે જ્ઞાન પીરસી રહ્યા છો. મારા અહોભાગ્ય આપના મને દર્શન થયા. મારે યજ્ઞમાં પધાર્યા છો, આપને હું શું આપી શકું, આપની શું સેવા કરી શકું? બલી, એક વખત હું એક ગૃહસ્થીના ઓટા ઉપર બેસી સંધ્યાવંદન કરતો હતો. એ ગૃહસ્થીને પરમાત્મા પ્રત્યે જરાય રુચિ નહોતી, એટલે ગૃહસ્થીએ મને એના ઓટા ઉપરથી ઉઠાડ્યો. ગઈ બીજે દિન ભગવાનના રામ નામ લેવાય ત્યાં લે કોકના ઓટલા ભાંગ હતી. મન ત્યાંથી ઉઠાડ્યો ત્યારે મને એમ થયું જેને મારું કહી શકું એવી થોડીક જગ્યા હોય ને તો મારી સેવા પૂજામાં મને કોઈ ભંગ ન કરાવે. એટલે મારા પગથી મારે માપી અને 3 ડગલા પૃથ્વી જોઈ છે, મારે આટલી ધરતી જોઈ છે, સંધ્યાવંદન થઈ શકે એટલી.
બલિરાજાએ કીધું કે તમારી જ્ઞાન ઘણું ઊંચું છે, પણ મને એમ લાગે આ બુદ્ધિ બાળક જેવી છે. કે કેમ? કે હું ત્રિલોકનો અધિપતિ, ઇન્દ્રાસન પણ મારા આધીન છે. અત્યારે 3 લોકનું રાજ્ય મારી પાસે છે, અને તમે આટલું જ માગ્યું? કંઈક વધારે માગો. મને અહીંયા ભાગવતનો શબ્દ બહુ ગમ્યો, એક જ શબ્દ અતિ ગમ્યો, એક જ વાક્ય મને ગમ્યું, શેર કરું છું. બધાએ પોતાના જીવનમાં આ વાક્ય ઉતાર્યા જેવું છે. ભગવાન વામન ભગવાન કહે છે કે હે રાજા બલિ, મારે જરૂરિયાત 3 ડગલાની છે, એનાથી 1 ડગલું આગળ જાઉં ને પછી કોઈ અંત નથી. જરૂરિયાતથી વધારે 1 ડગલું આગળ જાઓ પછી કોઈ અંત જ નથી, પછી અનંત છે. એ મને સોક્રેટિસના 4 વાક્ય યાદ આવે. જગતનો મહાન ફિલોસોફર સોક્રેટિસ. પહેલાં તો યુવાન મિત્રોને માટે થઈને ઓળખાણ દઈ દઉં. સોક્રેટિસનો શિષ્ય પ્લુટોનો શિષ્ય એરિસ્ટોટલ, અને એરિસ્ટોટલનો શિષ્ય સિકંદર, જે આપણા રાજા પોરસ પાસે લડવા આવ્યો હતો. આ સોક્રેટિસ મહાન ફિલોસોફર. એ એમ કહેતો, એનો ફાટલ કોટ હોય ને, કોટલામાં થીગડું માર્યું ને, થીગડાવાળા કોટ પહેરતો. થીગડું માર્યું હોય ને ત્યારે કોક એમ કહેતું, સોક્રેટિસ, આ થીગડાવાળા લુગડા પહેરવા પડે. આ એકનો એક કોટનું 6 મહિના થયા ધોઈને પહેર, હીનો એ ધોઈને પહેર. તો ગ્રીસના રાજાની એથેન્સની નગરીનું નામ એથેન્સ હતું. એથેન્સની નગરીના મહારાજાની થોડીક ખુશામત કરતા શીખી જા ને, તો તારા જવ ન ખાવા પડે, આ કોઈદરા ન ખાવા પડે, આ ફાટલ લુગડા ન પહેરવા પડે. એક થોડી ખુશામત કરતા શીખ, તારી પોતા અદ્ભુત જ્ઞાન છે, થોડીક ખુશામત કરતા શીખી જા ને. ત્યારે સોક્રેટિસ એમ કહેતો કે હું તને ઘણા વર્ષો થયા કહું છું કે તું થોડાક જવ પતાવતા શીખી જા ને, તો તારે ખુશામત કરવાનો વારો ન આવે. થોડાક ફાટલ લુગડા પહેરતા શીખી જા ને, તો તારે ખુશામત કરવી ન પડે. થોડાક થીગડાવાળા પહેરતા શીખી જા ને, તો તારે હાજી ન કરવી પડે. આ મહાન ફિલોસોફર, જોકે છેલ્લે એને ઝેર દીધું હતું. આ જગત છે. ઉદાસીન સૂર્યપ્રકાશ બાપુના સાનિધ્યમાં બેઠા છે, પધાર્યા છે. બોલીએ મોમાઈ માત કી. આ જગતનો મહાન ફિલોસોફર 4 વાક્ય કીધા છે દાદ બાપુ. સાદો ખોરાક, સાદો આવાસ, સાદું ભોજન અને સહજ સાદું જીવન. આનાથી 1 ડગલું આગળ વધો એટલે સંઘર્ષ શરૂ થઈ જાય. સાદાઈમાંથી જેટલા તમે બહાર નીકળો, પ્રકાશભાઈ, સાદાઈમાંથી જેટલા બહાર નીકળીએ એટલો સંઘર્ષ કરવો પડે. આટલું દેવા પરમાત્મા બંધાયેલો છે. કે મોતી કણ મોંઘો કયો, અનસોંગો કયો જનાત. મોતી કણ મોંઘો કયો, અનસોંગો કયો અનાજ. तुलसी के तब में जानियो, मारो राम छे गरीब नवाज. तुलसी के तब में जानियो, मारो राम छे ગરીબ નવા. મોતી કણ મોંઘો કયો. જે ખાવામાં ઉપયોગમાં નથી લેવાતા એને મોંઘા કર્યા, અનાજને મોંઘું કર્યું. તુલસીદાસજી કે અનાજ મોતી જેટલું મોંઘું હોત તો શું થાત? અન્નના દાણા મોતી જેટલા મોંઘા હોત તો શ્રીમંતો જીવી હગત, આપણે ભીખા મરી જાત. તબ મેં દાનીઓ, મારો રામ છે ગરીબ નવાજ. તો જરૂરિયાત પૂરતું દેવા, કીડીને કણ હાથીને મણ દેવા પરમાત્મા બંધાયેલો છે.
વામન કહે છે રાજા મારે જરૂરિયાત 3 ડગલાની છે. શુક્રાચાર્ય વચમાં પડીને કીધું